નમસ્કાર મિત્રો, આપ સૌનું 21 એક્ટિહબ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટાટ પરીક્ષાના એક મુદ્દા બચાવ પ્રયુક્તિ વિશે વાત કરવાના છીએ. મિત્રો, આજનું લેક્ચર આપ શાંતિથી જોશો અને સમજશો એટલે બચાવ પ્રયુક્તિ અંતર્ગત આવતા કોઈ પણ પ્રશ્નનો તમે સારી રીતે જવાબ આપી શકશો. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કોઈ અનુકૂલન અને પરાનુકૂલન એટલે શું, સાથે બચાવ પ્રયુક્તિઓની સંકલ્પના, 15 પ્રકારની વિવિધ જે બચાવ પ્રયુક્તિઓ છે તેની સમજ આપણે ઉદાહરણ સાથે મેળવવાના છીએ અને સાથે પરીક્ષા લક્ષી અગત્યના પ્રશ્નોની વાત કરવાના છે. મિત્રો, ફક્ત પ્રશ્નો કે એમસીક્યુની જો આપણે તૈયારી કરીએ તો ઘણીવાર સમજ આધારિત જ્યારે પ્રશ્નો પૂછાય છે તો તેવા સમયે જ્યારે આપણે જે તે મુદ્દાની સંકલ્પના અને તેની સમજ મેળવેલી હોય તો તેનો સરળતાથી જવાબ આપી શકીએ છીએ. બચાવ પ્રયુક્તિ અંતર્ગત આપણે વાત કરીએ તો તેનું ધ્યેય છે શિક્ષણમાં અનુકૂલન અને અપાનુકૂલનની પરિસ્થિતિ વિદ્યાર્થીની સમજી અને તે રીતે તેને માર્ગદર્શન આપવામાં આવે તો તે શિક્ષણમાં વધુ સારી રીતે અસરકારક રીતે શિક્ષણ મેળવી શકે છે. આપણે વાત કરીએ કે અનુકૂલન એટલે શું, તો અનુકૂલન એ મુખ્ય બે બાબતો છે, સ્વ અને તેની આસપાસનું વાતાવરણ. એટલે વ્યક્તિ કે વિદ્યાર્થી જે છે તે અને તેની આસપાસનું જે વાતાવરણ છે તે બંને વચ્ચે જે શારીરિક પ્રક્રિયાથી જોડાણ થાય છે, જે આંતરક્રિયા થાય છે તેને અનુકૂલન કહેવામાં આવે છે. એટલે કે બંને વચ્ચેનું એક સંતુલનની વાત છે, અહીંયા સંતુલનની વાત કરેલી છે. બીજી રીતે વાત કરીએ તો વ્યક્તિ અને પરિસ્થિતિ વચ્ચે અસરકારક રીતે સુમેળ સાધવાનો જે નિરંતર પ્રયાસ થાય છે તેને અનુકૂલન કહેવામાં આવે છે. એટલે કે મુખ્ય 3 બાબતો ઉપર અહીંયા જે ભાર છે અનુકૂલન અંતર્ગત કે વ્યક્તિની જરૂરિયાતોની પૂર્તિ થાય, તેની જે તણાવ મુક્ત રીતે સારી રીતે પોતાનું જીવન પસાર કરી શકે અને આસપાસના પર્યાવરણ અને સમાજ સાથે સુસંવાદિત રીતે હકારાત્મક સંબંધ જાળવી રાખી શકે. તો આ 3 બાબતો જે છે તેની સંતોષાય અથવા તો આ 3 બાબતોમાં એ સારી રીતે અસરકારક રીતે કામ કરી શકે તો એ અનુકૂલન પરિસ્થિતિ છે તેવું કહી શકાય. હવે આપણે વાત કરીએ કે અબ્રાહમ મેસ્લોના જે અનુકૂલન સિદ્ધાંતની અંદર છે કે કોઈ પણ વ્યક્તિની 3 જરૂરિયાતો જે સંતોષાય, મુખ્ય જે અનુકૂલન માટે 3 જરૂરિયાતો, કઈ 3 જરૂરિયાતો? એક છે શારીરિક જરૂરિયાત કે જેમાં વ્યક્તિની ભૂખ, તરસ, ઊંઘ વગેરે જે કુદરતી શરીરની પ્રક્રિયાઓ છે તે, સાથે સાંવેગિક જરૂરિયાતો જેમાં વ્યક્તિ જે પ્રેમ, કદર, સલામતી અનુભવવાની વાત છે, અને જે સામાજિક જરૂરિયાતો છે કે જેમાં સમાજમાં કોઈ સિદ્ધિ સાથે પોતાની આત્મસ્વીકૃતિ અને સ્વતંત્રતાની બાબત છે. તો આ 3 જરૂરિયાતો શારીરિક જરૂરિયાત, સાંવેગિક અને સામાજિક સંતોષાય તો તે વ્યક્તિ અનુકૂલન સાધી શકે છે અથવા તો અનુકૂળ પરિસ્થિતિ જાળવી શકે છે. તો આમાંથી પણ આપણને કોઈ એક પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે અબ્રાહમ મેસ્લોના સિદ્ધાંત મુજબ વ્યક્તિની અનુકૂલન માટેની જરૂરિયાતો માટે નીચેનામાંથી કયું સાચું છે અથવા કઈ છે તે મુજબનો પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે કોઈ પણ વ્યક્તિની માનવીય જે જરૂરિયાતો છે તેના આધારે બે બાબતો બને છે કે જો એની જરૂરિયાતો પોતાની શારીરિક, માનસિક, સાંવેગિક જે છે એ સંતોષાય છે તો વ્યક્તિ તેમાંથી આનંદ અને સંતોષ પ્રાપ્ત કરે છે અને એ અનુકૂલન તરફ આગળ વધે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિની જરૂરિયાત સંતોષાતી નથી અને તેના માર્ગમાં કોઈ અવરોધ આવે છે ત્યારે એ અવરોધ જો દૂર ના થાય તો એ વ્યક્તિ ધીમે ધીમે હતાશા, વૈફલ્ય કે સંઘર્ષની પરિસ્થિતિ અનુભવાય છે અને ત્યારથી વ્યક્તિ અપાનુકૂલન તરફ આગળ વધે છે. અને અપાનુકૂલન તરફ આગળ વધે છે ત્યારે એ કોઈના કોઈ માર્ગે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. અનુકૂલન અને બચાવ પ્રયુક્તિઓની આપણે વાત કરીએ એટલે કે અપાનુકૂલનના કારણે વ્યક્તિ બચાવ પ્રયુક્તિ તરફ આગળ વધે છે. એટલે પોતાનું કોઈ એક લક્ષ્ય છે એ લક્ષ્ય પૂર્ણ ના થાય અને તેમાં કોઈ અવરોધ આવે છે અને અવરોધના કારણે વ્યક્તિ હતાશા કે ચિંતાનો અનુભવાય છે તેને, અને એના પરિણામે એ કોઈ બચાવ પ્રયુક્તિ એનામાં સક્રિય થાય છે. વિવિધ 15 પ્રકારની આપણે બચાવ પ્રયુક્તિની વાત કરવાના છીએ. તો એમાંથી કોઈ પણ બચાવ પ્રયુક્તિ જે છે તેનામાં સક્રિય થાય છે અને એ સંતોષાય છે ત્યારે એને કામ ચલાવવું એક આનંદ અથવા રાહત મળે છે. એટલે એ કાયમી હોતી નથી પણ એ કાલ્પનિક અથવા કામ ચલાવવું હોય છે. એટલે ટૂંકમાં જ્યારે કોઈ લક્ષ્ય પ્રાપ્તિ નથી થતી ત્યારે વ્યક્તિ તંગદિલી અનુભવે છે, સંઘર્ષ અનુભવે છે અને તંગદિલી હળવી થાય ત્યારે તેને સામાન્ય રીતે રાહત મળે છે
એટલે એક પ્રકારે પરોક્ષ રીતે એને આશરો મળે છે એવું પણ આપણે કહી શકીએ. તો આ દરમિયાન વ્યક્તિ સંતોષ અનુભવે છે. હવે મિત્રો વાત કરીએ કે બચાવ પ્રવૃત્તિ એટલે શું? તો વિવિધ મનોવૈજ્ઞાનિકોએ બચાવ પ્રવૃત્તિની જુદી જુદી વ્યાખ્યાઓ આપણને આપેલી છે. તો એની આપણે વાત કરીએ સૌપ્રથમ. તો ચૌહાણ જે નામના મનોવૈજ્ઞાનિક છે, તો વ્યક્તિ હતાશા કે વૈફલ્યમાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો આશય લે છે તેને બચાવ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પીએચ સાયમન્સના મત મુજબ જેની સીધી અને સાહજિક અભિવ્યક્તિ ચિંતા પેદા થાય તેવી લાગણીઓને સંતુલિત કરવાની હોય, એટલે કોઈ ચિંતા છે એને દૂર કરવાની લાગણી પેદા કરવાની વાત છે, તેને બચાવ પ્રવૃત્તિની વાત કરી છે. શેફર અને શોબેનના મત મુજબ જેના દ્વારા લોકો તેમને હેતુ સિદ્ધ કરે, તંગદિલી હળવી કરે અને સંઘર્ષ દૂર કરે તેને અનુકૂલન પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે, એટલે કે વન કાઇન્ડ ઓફ બચાવ પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં પોતાના મનમાં રહેલો સંઘર્ષ કે ચિંતા કે હતાશા છે તેને દૂર કરવા માટે એ જે મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો ઉપયોગ કરે છે તે બચાવ પ્રવૃત્તિ છે એવું આપણે કહી શકીએ છીએ. હવે મિત્રો બચાવ પ્રવૃત્તિઓનું જે છે આપણે વાત કરી કે 15 બચાવ પ્રવૃત્તિ છે, પણ એની જુદી જુદી 5 ઘટકોમાં આપણે વિભાજન કરી શકીએ છીએ. એક તો ભાગી છૂટવું, એટલે કે વાસ્તવિકતામાંથી પલાયન કરવું. વાસ્તવિક પરિસ્થિતિમાંથી શું કરવું છે? પલાયન કરવાની વાત છે. લડવું એટલે આક્રમકતાની બાબત છે. તો અન્ય પર ઢોળવું, વિકલ્પો શોધવા અને દબાવવું અથવા બદલવું. તો આ જે 5 પ્રકારના જે અલગ અલગ ઘટકો છે અને તેની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે બચાવ પ્રવૃત્તિઓ છે તેનું વર્ગીકરણ કરેલું છે અને આપણે આ વર્ગીકરણને વિગતે આપણે વાત કરીશું. તો પહેલું જે ભાગ છે વર્ગીકરણનો, ભાગી છૂટવું, એટલે કે વાસ્તવિકતાથી પલાયન કરવું. તો તેની અંદર પ્રથમ જે બચાવ પ્રવૃત્તિ આવે છે એ છે દિવાસ્વપ્ન. એટલે વ્યક્તિ વાસ્તવિક પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે કલ્પનાની દુનિયામાં વિહરે છે અથવા તો કલ્પનાઓ કરે છે. ફોર એક્ઝામ્પલ કે પોતાના જોડે બંગલો છે, ગાડી છે, સારી પરિસ્થિતિમાં જીવી રહ્યો છે, તો ફક્ત કલ્પના કરે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા ઉદાહરણ છે કે ભૂખ્યા માણસ ભોજન મેળવવાની કલ્પના કરે છે. સામાન્ય વિદ્યાર્થી પરીક્ષામાં ટોપ કર્યો છે તે મુજબની કલ્પના કરે છે. તો આવા પ્રકારના ઉદાહરણ, પોતે કોઈ મોંઘી જે છે સારી ગાડીમાં જે ફરી રહ્યા છે, કોઈ સારી જગ્યાએ પહોંચી ગયા છે, તો આવા પ્રકારના જે કલ્પનાઓ કરવાની વાત છે, સપનાઓ ફક્ત જોવાની વાત છે, તો એ દિવાસ્વપ્નની વાત છે. દિવાસ્વપ્ન એક પુસ્તકનું મિત્રો નામ છે, ગીજુભાઈ બધેકાનું. તો આ પણ એક આપણા માટે ધ્યાનમાં રાખવા જેવું છે. તો આવો પણ કોઈ પ્રશ્ન પૂછાઈ શકે છે અલગથી. અલિપ્તતા એટલે નિષ્ફળતાના ભયથી કે સ્પર્ધા કે વાસ્તવિકતાનો સામનો કરવાને બદલે વ્યક્તિ શું કરે છે? તેનાથી દૂર ભાગે છે. એટલે સામે કોઈ પરિસ્થિતિ છે કે તેમાં પોતાની શરમ અનુભવાય તેમને લાગે છે અથવા તો પોતે એમાંથી હારી જશે, એમાં જીતી નહીં શકે, આવા કારણોસર તે શું કરે છે? ત્યાંથી દૂર ભાગે છે. ઉદાહરણ તરીકે જો હારી જવાની બીકે વ્યક્તિ વક્તૃત્વ કે રમતગમત સ્પર્ધામાંથી છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લે છે, અથવા બાળક રિસાઈને અંગૂઠો ચૂસવાનું કામ કરે છે. તો આવા પ્રકારની જે ક્રિયાઓ છે જેમાં વ્યક્તિ વાસ્તવિકતાથી શું કરે છે? પલાયન કરે છે. એટલે બીજા નંબરની જે આપણી બચાવ પ્રવૃત્તિ છે અલિપ્તતા. 3 નંબરની વાત છે પરાગતિ, એટલે કે વ્યક્તિ પોતાની જીવનની અંદર સતત આગળ વધવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈ વચ્ચેથી કોઈ એક જગ્યાએથી અટકીને શું કરે છે? પાછી પોતાની મૂળ વૃત્તિ એટલે પાછળની જે જગ્યા હતી ત્યાં પાછો આવી જાય છે. એટલે કે પોતાની નીચલી કક્ષાએ, વિકાસની કોઈ નીચલી કક્ષાએ પરત આવી જાય છે અને ઘણીવાર એ સહજ બાળક જેવું વર્તન કરવા લાગે છે. ઉદાહરણ તરીકે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ બાળકો જેવું કાલું કાલું બોલવું કે ધમપછાડા કરવા, તણાવમાંથી પુખ્ત વ્યક્તિનું જમીન પર આરોટવું, એટલે ટૂંકમાં વિકાસની નીચલી અવસ્થાએ પહોંચી જવાની વાત છે. એટલે આમાં અધોગતિ ટાઈપની બાબત જોવા મળે છે. 4 નંબરની બચાવ પ્રવૃત્તિ છે શારીરિક ડર, જેમાં કોઈ માનસિક તંગદિલીને શારીરિક બીમારીમાં ફેરવવામાં આવે છે. એટલે વ્યક્તિ જ્યારે કોઈ પોતાની અપ્રિય લાગતી હોય એવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે શારીરિક દર્દ એટલે બીમાર પડી જવું, માથું દુખવું, પગ દુખવા, પેટમાં ચૂંક આવી કે અન્ય પ્રકારના જે કારણો જે છે રજૂ કરે છે. ઉદાહરણ તરીકે ખાસ કરીને પરીક્ષા સમયે ઘણા વિદ્યાર્થીઓને અચાનક માથામાં દુખવા લાગે છે અથવા પેટમાં ચૂંક આવે છે અને પછી પરીક્ષાનું રિઝલ્ટ ખરાબ આવે એટલે એ કહી શકે કે હું તો તે વખતે બીમાર હતો. તો વાસ્તવમાં એક પ્રકારની શારીરિક દળની બચાવ પ્રયુક્તિ છે. જવાબદારીથી બચવા માટે ઘણીવાર તે હિસ્ટોરિયા જેવી બીમારીઓનો ભોગ બનવાની વાત કરે છે.
પછી નંબર 2 વર્ગીકરણ છે લડવું, એટલે કે આક્રમક અભિગમ અપનાવવો. એટલે કે તેમાંથી વાત કરીએ આપણે તો 5 નંબરની આપણી બચાવ પ્રવૃત્તિ થશે આક્રમકતા. ઉદાહરણ તરીકે વાત કરીએ તો આચાર્ય કે શિક્ષક દુઃખી થયેલા વિદ્યાર્થીઓ જે છે શાળામાં તોડફોડ કે આંદોલન કરે છે, તો એ આક્રમકતા જે કે ગુસ્સો છે તેને શું કરે છે, બીજા માર્ગે વાળે છે. સામે જ્યારે આચાર્યના સામે ગુસ્સો નથી ઠાલવી શકતા એટલે શાળામાં કે અન્ય તોડફોડ કરી પોતાનો ગુસ્સો કે આક્રમકતા દર્શાવે છે. બીજી નકારાત્મકતા, એટલે કે ઈરાદાપૂર્વક કોઈ પરિસ્થિતિથી વિપરીત વર્તન કરવું. ઘણીવાર બાળકો જે છે પોતાના માતા પિતા અથવા તો વડીલોની જે વાત ના માનવી હોય ત્યારે તેનાથી પોતાના માટે જે છે અલગ પ્રકારનું વર્તન કરે છે અને એ શું કરે છે, એક પ્રકારનો વિરોધ દર્શાવે છે. આત્મકેન્દ્રીપણું, એટલે કે સેલ્ફ ઈગોની વાત છે, ઈગો સેન્ટરાઇઝ વાત છે. એટલે પોતાની આંતરિક અસલામતી છુપાવવા માટે વિદ્યાર્થીઓ પોતાને કેન્દ્રમાં રાખી અને મોટી મોટી વાતો કરે છે, બડાઈ હાકે છે કે આ હું કર્યું અથવા હું જ કરી શકું છું એ રીતે. ફોર એક્ઝામ્પલ, સભામાં મોટેથી બોલીને ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે. ઘણીવાર પોતાની પ્રશંસા કરવી અને અન્યની ટીકા કરવાની બાબતો આવે છે. એટલે ક્યાંક ના ક્યાંક આ પ્રકારના જે બાબતો છે આત્મકેન્દ્રી પ્રકારની બચાવ પ્રવૃત્તિની વાત છે. 3 નંબરની જે વર્ગીકરણ છે અન્ય પર ઢોળવું, એટલે દોષારોપણ કરવું, એટલે પોતાની ભૂલ છે બીજા ઉપર ઢોળવાની વાત છે. તો આપણે વાત કરીએ તેની અંદર તો સ્થાનાંતરણ. તો આ બચાવ પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ છીએ કે વ્યક્તિ પોતાનો ગુસ્સો જે છે સામેની વ્યક્તિ ઉપર ન કાઢી શકે એટલે શું કરે છે, પોતાની આક્રમકતા બીજા ઉપર ઢોળે છે. ફોર એક્ઝામ્પલ, આચાર્ય જે છે પોતાની બાબત ક્લાર્ક કે શિક્ષક ઉપર ઢોળે છે અને શિક્ષક કે વિદ્યાર્થી છે એ પોતાની પત્ની અથવા વિદ્યાર્થી ઉપર, અને તે વિદ્યાર્થી છે તો પોતાની થી નીચેના બાળકો અથવા નાના બાળકો પર પોતાનો ગુસ્સો. એટલે ટૂંકમાં આપણે સીધી રીતે કોઈ વ્યક્તિ સામે પોતાનો ગુસ્સો ઠાલવી નથી શકતા તો પોતાનીથી નીચેના જે વ્યક્તિઓ કે જે છે તે સંબંધની દ્રષ્ટિએ કે વ્યવસાયની દ્રષ્ટિએ તેના ઉપર ગુસ્સો કાઢતા હોય છે. એટલે ઓફિસમાં બોસ હોય તો તેના ઉપર ગુસ્સો ના ઠાલવી શકે તો આપણી નીચેના જે કર્મચારી છે એની ઉપર આપણે આપણો ગુસ્સો ઠાલવતા હોય છે. પતિ પત્ની હોય તો પતિ ઓફિસનો ગુસ્સો પોતાની પત્ની ઉપર ઠાલવતા હોય છે. તો આ રીતે આચાર્યથી ખખડેલા શિક્ષક વિદ્યાર્થી ઉપર પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે. તો આ જે સ્થાનાંતરણની પ્રક્રિયા છે. ત્યારબાદ છે પ્રક્ષેપણ. એટલે ઘણીવાર વ્યક્તિ અથવા પોતાની નિષ્ફળતા કે ખામીઓ કે દોષ છે તે વ્યક્તિ પોતાની પરિસ્થિતિ પર નહીં અથવા પોતાની ખામી ઉપર નહીં પણ અન્ય ઉપર તેનો ટોપલો ઢોળતા હોય છે. આમાંથી મિત્રો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી નપાસ થાય છે તો એ શું વાત કરે છે કે પેપર અઘરું હતું અથવા તો શિક્ષકે બરાબર તપાસ્યું નથી હોતું. મોટાભાગે વિદ્યાર્થીઓ આ પ્રકારના કારણો રજૂ કરતા હોય છે. ઘણીવાર આપણે કોઈ કામમાં કોઈ અગત્યની જગ્યાએ મોડા પહોંચીએ તો આપણે ટ્રાફિકનો દોષ કાઢતા હોઈએ છીએ અથવા તો આપણું વ્હીકલ બરાબર સારી રીતે કામ કરતું નથી એવું પણ આપણે ઘણીવાર બહાના કરતા હોઈએ છીએ. તો આ પ્રક્ષેપણ છે. ત્યારબાદ છે 4 નંબર વિકલ્પ શોધવા. મિત્રો આ જે બચાવ પ્રવૃત્તિઓ છે પ્રમાણમાં સારી બચાવ પ્રવૃત્તિ એવું કહી શકાય છે. વિધેયાત્મક અનુકૂલન. તો તેની અંદર વાત કરીએ આપણે ઉર્ધ્વીકરણ. ઉર્ધ્વીકરણ એટલે કે સામાજિક રીતે અસ્વીકાર્ય વૃત્તિઓને સ્વીકૃતિ અને સર્જનાત્મક માર્ગે વારવાની વાત છે. એટલે કે આ શ્રેષ્ઠ પ્રવૃત્તિની વાત છે. ઉદાહરણ તરીકે લડાયક વૃત્તિ ધરાવતા બાળકને બોક્સિંગમાં જોડવો. એટલે કોઈ વિદ્યાર્થી છે એ વારંવાર તોફાન કે મસ્તી કરે છે તો તેને આપણે બોક્સિંગમાં જોડી શકીએ છીએ અથવા રમતગમતની કોઈ અન્ય પ્રવૃત્તિમાં જોડી શકીએ છીએ તો જેથી કરીને એ પોતાની જે શક્તિ છે એને અન્ય માર્ગે એટલે કે સારા માર્ગે વાળી શકે છે. પ્રેમમાં નિરાશ થયેલી વ્યક્તિ ઉત્તમ કવિ કે ચિત્રકાર બને છે તો અહીંયા પણ નિષ્ફળતા એક દ્રષ્ટિએ જોવા મળે છે પણ બીજી દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમાં સફળતા. એટલે પોતાની જે શક્તિ કે જે દુઃખ છે તેને શું કરે છે, ઉર્ધ્વીકરણ કરવાનું છે એટલે કે અન્ય દિશામાં ઉપર તરફ લઈ જવાની વાત છે. ત્યારબાદ છે ક્ષતિપૂર્તિ. ક્ષતિ એટલે કે કોઈ ખામી રહી જવી અથવા તો કોઈ અધૂરપ રહી જવી. તો આ બાબતની વાત છે. એટલે કોઈ એક ક્ષેત્રની પોતાની નિષ્ફળતાને ટાંકવા માટે વ્યક્તિ બીજા ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ મિત્રો ખૂબ જ ઊંચી સફળતા પ્રાપ્ત કરે છે. એક ક્ષેત્રમાં નિષ્ફળ ગયા છે તો બીજા ક્ષેત્રમાં શું થાય છે, સફળ થાય છે. એક્ઝામ્પલ તરીકે ગણિતમાં કોઈ નબળો વિદ્યાર્થી છે રમત ગમત કે સંગીતમાં પારંગત બની અને ઉચ્ચ પ્રશંસા અને સફળતા મેળવે છે. બરાબર. તો અહીંયા કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળતા મેળવે છે પણ અન્ય ક્ષેત્રની અંદર ટોપ ઉપર જઈ શકે છે. એટલે એક ક્ષેત્રમાં રહેલી અધૂરપને બીજા ક્ષેત્રમાં પૂરી થાય છે. એટલે ક્ષતિપૂર્તિ એક ખૂબ જ સારી બચાવ પ્રવૃત્તિ કહી શકાય.
ત્યારબાદ છે તાદાત્મ્ય. તાદાત્મ્ય એટલે અહીંયા વ્યક્તિ જે છે પોતાની સફળ વ્યક્તિ કે કોઈ સંસ્થા કે આદર્શ તરીકે જુએ છે. એટલે કે પોતે સફળ નથી થયા પણ બીજા કોઈ અન્ય વ્યક્તિમાં પોતે છે એ ટાઈપનો તેનો ભાવ અનુભવાય છે. ઉદાહરણ તરીકે તરુણો જે છે મોટાભાગે સામાન્ય ક્રિકેટ ખેલવા વાળા પણ પોતાની સચિન તેંડુલકર કે ઘણા પોતાની સ્ટાઇલ અમિતાભ બચ્ચનની સ્ટાઇલ તરીકે નકલ કરે છે. શાળાના વિજયને પોતાનો વિજય એટલે શાળાની કોઈ સ્પર્ધા કે ટુર્નામેન્ટ હોય અને શાળાના અન્ય ખેલાડીઓ કે વિદ્યાર્થીઓ વિજય પામ્યા હોય પણ પોતે વિજય પામ્યા છે કે પોતાની શાળા વિજય પામી છે એવું તાદાત્મ્ય અનુભવતા હોય છે. ત્યારબાદ છે દબાવો. તો પાંચમું વર્ગીકરણ છે દબાવવું અથવા બદલવું. એટલે એક આંતરિક રક્ષણની બાબત છે. તો એની અંદર વાત કરીએ આપણે મિત્રો દમન એટલે પોતાના જે દુઃખદ વિચારો કે અપમાન છે કે અનૈચ્છિક ઈચ્છાઓ બળજબરીથી અજ્ઞાતપણે પોતાના મનમાં ધકેલી દેવાની વાત છે. એટલે અનકોન્શિયસ માઇન્ડમાં એ બાબતોને ધકેલી દેવાની વાત છે. ઉદાહરણ તરીકે કોઈ અત્યંત આઘાતજનક ઘટનાને મન સંપૂર્ણપણે ભૂલી જાય છે. એટલે કોઈ સામાજિક ઘટના બની હોય, પોતાની સાથે કોઈ અસામાજિક ઘટના બની હોય તો વ્યક્તિએ આઘાત કે જે દુઃખ પીડા છે તેને સંપૂર્ણપણે ભૂલી જવાની વાત કરે છે. સ્થિરીકરણ. સ્થિરીકરણ એટલે એક સ્ટોપ થઈ જવાની વાત છે. સ્ટોપ થઈ જવું એટલે વિકાસના કોઈ એક તબક્કે શું કરે છે વ્યક્તિ અટકી જાય છે. અસલામતી કે અન્ય કારણોસર આગળ વધવાનો ઇનકાર કરે છે કે ત્યાં પોતાના પ્રયાસોને શું કરે છે રોકી દે છે, પ્રયાસોને અટકાવી દે છે. ઉદાહરણ તરીકે તરુણાવસ્થામાં પહોંચ્યા પછી અસલામતી અનુભવતા બાળકોની જેમ જ વર્તન કરવાનું ચાલુ રાખવું. ત્યારબાદ છે 15 નંબર પ્રતિક્રિયા. એટલે મનમાં રહેલી સાચી લાગણીઓ છુપાવીને તેનાથી તદ્દન વિપરીત એટલે જુદા જ પ્રકારનું વાત કરવું. એટલે જેમ હાથીના બતાવવાના દાંત અને ચાવવાના દાંત જુદા હોય છે એ પ્રકારે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને સખત નફરત રોષ હોય છતાં આપણે શું કરીએ છીએ તેને બહારથી અતિશય પ્રેમ કે મિત્રતા ભરો વ્યવહાર કરીએ છીએ. એટલે કે આપણે બહારથી તેની તરફ અલગ પ્રકારનો વ્યવહાર કરીએ છીએ. તો આ પ્રતિક્રિયાની બાબત છે. તો આ 15 બચાવ પ્રવૃત્તિઓ છે મિત્રો તે ઉદાહરણ સાથે જો આપણે સમજેલા હોઈશું તો આમાંથી કોઈ પણ પ્રશ્નનો આપણે જવાબ આપી શકીશું. બચાવ પ્રવૃત્તિઓ જો સામાન્ય રીતે ઉદ્ધવીકરણ કે ક્ષતિપૂર્તિ પ્રકારની બચાવ પ્રવૃત્તિઓ હોય તો એ વાસ્તવિકતાનો સ્વીકાર, સામાજિક સ્વીકૃતિ અને વિકાસ માટે અને લાંબા ગાળે માનસિક સ્વાસ્થ્ય માટે સારી હોય છે. અને જ્યારે વિધાયક કે પરાનુકૂલિત જે પ્રવૃત્તિઓ છે મોટાભાગની જે આપણે વાત કરી આક્રમકતા, પરાગતિ, અલભ્યતિ, તો આનાથી વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર ભાગે છે, કલ્પનામાં ફક્ત રાચે છે. સાથે વ્યક્તિ અને સમાજ માટે નુકસાનકારક છે અને આનો અતિરેક છે મનોવિકૃતિ અને લઘુતા ગ્રંથિ જન્માવે છે. એટલે અનુકૂલમ સ્વયં સારું કે ખરાબ હોતું નથી પણ આપણે એના પરિણામો જે છે એના આધારે તે સારું કે ખરાબ બને છે. હવે મિત્રો આપણે વાત કરીએ અગત્યના પ્રશ્નોની. તો પ્રશ્ન 1 છે ફ્રોઈડના મનોવિશ્લેષણના સિદ્ધાંત અનુસાર બચાવ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? તો બચાવ પ્રવૃત્તિઓ મોટાભાગે વ્યક્તિની અહમ ને વાસ્તવિકતાના આઘાત અને આંતરક્રિયાની ચિંતાથી બચાવવાની વાત કરે છે. પ્રશ્ન નંબર 2 છે નીચેનામાંથી કઈ જોડ બચાવ પ્રવૃત્તિ અને તેના અર્થ સાથે સાચી રીતે જોડાયેલ નથી? નથી શબ્દ વાપર્યો છે મિત્રો. તો પહેલું ઉદ્ધવીકરણ બચાવ પ્રવૃત્તિની વાત કરીએ તો નકારાત્મક કે અસ્વીકાર્ય વૃત્તિઓને રચનાત્મક માર્ગે વાળવી સાચી બાબત છે. દમન એટલે અત્યંત દુઃખદ કે યાદોને અજાગ્રત મનમાં ધકેલવી આ પણ સાચું છે. ક્ષતિપૂર્તિ એટલે એક ક્ષેત્રની નબળાઈને બીજા ક્ષેત્રમાં મેળવવી આ પણ સાચું છે. જ્યારે તાદાત્મ્ય એટલે પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરી અન્યની મદદ કરવી, તો અન્યને આમાં મદદ થતી નથી એટલે આ વિધાન ખોટું છે એટલે આપણો સાચો જવાબ થશે ડી. પ્રશ્ન 3 છે વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થવા બદલ કહે છે કે શિક્ષક મારી સાથે અંગત અદાવત રાખી અને ઓછા ગુણ આપ્યા છે. તો આ કઈ બચાવ પ્રવૃત્તિ છે મિત્રો? તો આપણે વાત કરી કે આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? પ્રક્ષેપણ એટલે પોતાનો દોષનો ટોપલો બીજા ઉપર ઢોળવો. પ્રશ્ન 4 છે કોઈ વ્યક્તિ પોતાની અંદર રહેલી અસ્વીકાર્ય કે દૂષિત ભાવનાઓને છુપાવવા માટે તદ્દન વિપરીત વર્તન કે વલણ દર્શાવે છે. ઉદાહરણ તરીકે અંદરથી સખત નફરત હોય પણ બહારથી અતિશય પ્રેમ દાખવવો. આપણે હમણાં જ વાત કરી મિત્રો આ કયા પ્રકારની વાત છે? પ્રતિક્રિયા ઘડતર. પ્રશ્ન 5 છે એક કર્મચારી ઓફિસમાં બોસનો આકરો ઠપકો સાંભળ્યા પછી ઘરે આવીને પણ વાંક વગર પોતાના નિર્દોષ બાળકો પર ગુસ્સો ઉતારે છે. તો મનોવિજ્ઞાનની ભાષામાં આપણે આને શું કહીશું? તો આ કયા પ્રકારની બાબત થશે? સ્થાનાંતરણ એટલે પોતાનો ગુસ્સો બીજા ઉપર સારો એટલે આચાર્ય છે શિક્ષક ઉપર કે શિક્ષક છે વિદ્યાર્થી ઉપર છે એ રીતે એક પોતાનો ગુસ્સો બીજા સ્થાન ઉપર ટ્રાન્સફર કરવો. ખાટી દ્રાક્ષ અથવા તો ન મળતી વસ્તુનો દોષ કાઢવો અને મીઠા લીંબુ જે મળ્યું છે તે શ્રેષ્ઠ માનવું આ જાણીતા દ્રષ્ટાંતો કઈ બચાવ પ્રવૃત્તિ માટેના છે? તો આ છે યુક્તિકરણની બચાવ પ્રવૃત્તિની અંદર. પછી 7 નંબરની છે
એક અત્યંત આક્રમક અને ઝઘડારૂ સ્વભાવ ધરાવતો યુવાન પોતાની ઉર્જા બોક્સિંગના ક્ષેત્રે એટલે પોતાની એક ખામીને બીજા ખામીના વારવાની વાત છે. તો આ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? ઉર્ધ્વીકરણ. 8 છે વર્ગખંડમાં એક સારી રીતે અત્યંત નબળો વિદ્યાર્થી રમતગમતમાં ભાગ લઈ શકતો નથી, પરંતુ અભ્યાસમાં અસાધારણ દેખાવ કરી વર્ગમાં પ્રથમ ક્રમે મેળવે છે. તો આ કયા બચાવ પ્રવૃત્તિ છે? તો એક પ્રકારની ખામીને બીજી જગ્યાએ પૂરી કરવી એટલે ક્ષતિપૂર્તિ. 9 નંબર છે બચાવ પ્રવૃત્તિઓના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. બચાવ પ્રવૃત્તિઓ પહેલું વિધાન છે બચાવ પ્રવૃત્તિઓ મોટાભાગે વ્યક્તિના અજાગ્રત મન દ્વારા કાર્ય કરે છે. અને બીજું વિધાન છે બચાવ પ્રવૃત્તિઓનો લાંબા સમય સુધી અતિશય ઉપયોગ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. તો આ બંને માટે કયા વિકલ્પ સાચા છે? તો મિત્રો આ બંને વિધાનો સાચા છે એટલે વિધાન વિકલ્પ સી આપણું જે છે એ સાચો જવાબ બનશે. તો મિત્રો જો આ સમગ્ર વિડીયો આપણે શાંતિથી જોયો સમજ્યો હશે અને આ પ્રશ્નો વિશે પણ સારા સમજ્યા હશે તો આમાંથી કોઈ ના કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે તો તમે જરૂરથી સાચો જવાબ આપી શકશો. તો આવા જ એક અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. મિત્રો આ ચેનલ આપને સારી ગમી હોય અને આ વિડીયો આપને ઉપયોગી બનતા હોય તો ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો. ફરીથી આવા જ એક વિડીયો સાથે આપણે મળીશું. આભાર.